હલો હલો આવે અવાજ આવે અવાજ આવે નમો હરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ભુવચ્છાયાણં નમો લોય સવસાણં નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે. ભરત ક્ષેત્રનો ભગવાન એવો સમયસાર ગ્રંથાધિરાજ બિરાજમાન છે અને સમયસાર ગ્રંથાધિરાજની અંદર ગાથા 14 ઉપર આપણો સ્વાધ્યાય ચાલે છે. 14 નંબરની ગાથાનો જે વિષય છે તે શુદ્ધ નહીં કેવા સ્વરૂપે રહેલો છે તેની ચર્ચા છે. અને એ શુદ્ધ નહીંનો વિષય શું છે તો કે શુદ્ધ નહીંનો વિષય અબદ્ધ સ્પર્શ, અનન્ય, નિયત, અવિશેષ અને અણસંયુક્ત એવા 5 વિશેષણોથી યુક્ત, 5 ભાવોથી યુક્ત એવો જે દ્રવ્ય સ્વભાવ છે તે શુદ્ધ નહીંનો વિષય છે. જ્ઞાનની પર્યાયથી વાત કરીએ તો તે શુદ્ધ નહીંનો વિષય છે અને શ્રદ્ધાની પર્યાયથી વાત કરીએ તો તે સમ્યક દર્શનનો વિષય છે. અહીંયા આચાર્ય દેવે નય વિભાગથી એને શુદ્ધ નહીંના વિષયના રૂપમાં અહીંયા આગળ બતાવવામાં આવ્યો છે. હવે અહીંયા આગળ વાત જે ચાલે છે તેની અંદર 5 બોલની અંદર એની જે પદ્ધતિ છે. હલો આવે છે અવાજ તો બરાબર છે. આ જ રીતે બરોબર છે. ઓકે તમને આપણે શ્વાસનો જે અવાજ ડિસ્ટર્બન્સ આવતો હતો ને એટલા માટે આવ્યું છે. હવે જે 5 પ્રકારના બોલ છે તેની અંદર પહેલો બોલ અહીંયા આગળ વ્યવહાર નહીંથી જોવામાં આવે. તમે લોકો મારી સાથે બોલશો, અહીંયા આગળ ઉપયોગ ના આવે. પહેલા બોલની અંદર વ્યવહાર નહીંથી જોવામાં આવે તો આત્મા કેવો દેખાય? માર્ક આપવાનું ચાલુ કરી દો. વ્યવહાર નહીંથી પહેલા બોલની અંદર આત્મા કેવા સ્વરૂપે દેખાય છે? બહુ સરસ. આત્મા કર્મથી બંધાયેલો હોવાથી આત્મા કેવા સ્વરૂપે દેખાય છે તેની સાથે કે અબદ્ધ સ્પર્શ સ્વરૂપે દેખાય. બીજા બોલની અંદર વ્યવહારની દ્રષ્ટિથી જોવામાં આવે, વ્યવહાર નહીંથી જોવામાં આવે તો આત્મા કેવા સ્વરૂપે દેખાય છે? તો અન્ય સ્વરૂપે દેખાય છે. અન્ય એટલે દેવગતિ, નરક ગતિ એવી બધી જે અનેક પ્રકારની ગતિઓ સ્વરૂપ આ આત્મા દેખાય છે. અને નિશ્ચય નહીંની મુખ્યતામાં આ આત્મા તેની અપેક્ષાએ કેવા સ્વરૂપે દેખાય છે? અનન્ય છે. એટલે ચૈતન્ય માત્ર એકાકાર સ્વરૂપે અહીંયા આગળ દેખાય છે. ત્રીજા નંબરના બોલમાં વ્યવહાર નહીંથી આત્મા કેવા સ્વરૂપે દેખાય છે? અનિયત સ્વરૂપે દેખાય છે. બહુ સરસ. અને અહીંયા આગળ પરમાર્થ દ્રષ્ટિથી જોવામાં આવે તો આત્મા કેવા સ્વરૂપે દેખાય છે? એટલે કે નિયત સ્વરૂપે દેખાય છે. નિયત સ્વરૂપ એટલે શું? જો જરા સમજો કે બીજા નંબરનો બોલ કયો બતાવ્યો? અન્ય અને અનન્ય. ત્રીજા નંબરનો બોલ શું બતાવ્યો? નિયત, આ બાજુની અપેક્ષા, અને અન્ય. શું ફરક શું છે? હા, બહુ સરસ. જો મતલબ કે જ્યારે અનિયત અને નિયતની ચર્ચા આવી તેની અંદર સ્થિર સ્વભાવને બતાવ્યો. સ્થિરનો અર્થ એ છે કે એનો જે સ્વભાવ છે તેની અંદર કોઈ પણ પ્રકારની વધઘટ થતી જોવામાં આવતી નથી. વધઘટ બધી ક્યાં જોવામાં આવે છે? એના અનિયત સ્વભાવમાં જોવામાં આવે છે. આમ વધઘટ હાનિ વૃત્તિ, તો કહે છે કે હાનિ વૃત્તિ વાળો ભાવ જે છે તે પર્યાયમાં જોવામાં આવે છે. તેનું કારણ એનો અનિયત સ્વભાવ છે. અને આની વૃત્તિ જે જોવામાં નથી આવતી તેનું કારણ તેનો નિયત સ્વભાવ છે. અને અનન્ય અને અન્યમાં શું બતાવવામાં આવ્યું? અનેક આકાર. આમાં હાનિ વૃત્તિ છે. ઓલામાં ગતિઓના અનેક પ્રકારના આકાર સ્વરૂપે જોવામાં આવે, બરાબર ને? અન્ય સ્વરૂપે જોવામાં આવે, પર્યાયથી જોવામાં આવે તો. અને તેના દ્રવ્ય સ્વભાવથી જોવામાં આવે તો કેવો દેખાવામાં આવે?
અનન્ય એટલે બધામાં એક સરખા આકારે એક સરખા સ્વરૂપે એની અંદર જોવામાં આવે છે. આવી રીતે બીજા અને ત્રીજા નંબરના બોલમાં ફરક પડે. એમાં આપણે જોયું કે પહેલા નંબરના બોલમાં પરદ્રવ્યથી ભેદ વિજ્ઞાન કરાવ્યું, બીજા નંબરના બોલમાં વ્યંજન પર્યાયથી ભેદ વિજ્ઞાન કરાવ્યું, ત્રીજા નંબરના બોલમાં અર્થ પર્યાયથી ભેદ વિજ્ઞાન કરાવ્યું. હવે ચોથા નંબરના બોલની અંદર કયા બે વિશેષણ છે? વ્યવહાર નહીંથી જોવામાં આવે તો આત્મા કેવા સ્વરૂપે દેખાય છે? તો કહે છે કે વિશેષ રૂપથી દેખાય છે. અહીંયા આગળ ચોથા નંબરના બોલમાં વિશેષણ કોના માટે વાપર્યું છે? ગુણ ભેદ માટે વાપર્યું છે. અને અહીંયા આગળ નિશ્ચયથી જોવામાં આવે તો આત્મા કેવા સ્વરૂપે દેખાય છે? તો કહે છે કે અવિશેષ સ્વરૂપે દેખાય છે. અવિશેષ સ્વરૂપે દેખાય છે એટલે શું? કે જ્યારે અભેદ આત્માની દ્રષ્ટિ કરીએ છીએ, આપણે છેલ્લો બોલી ચાલ્યો ને આપણે સાંજે, જ્યારે આપણે અભેદ આત્માની અવિશેષ તરીકે અભેદ આત્માની જ્યારે દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે તેની અંદર ભેદ દેખાતો નથી. એટલા માટે અહીંયા આગળ જે વિશેષ છે તો કે છે કે તે બધા કેવા છે? તો કે છે કે તે અભૂતાર્થ છે, અસંખ્યાત. દ્રવ્યની અંદર વિશેષ છે કે નહીં? એટલે બીજો શબ્દ પ્રયોગ એમ કરું કે દ્રવ્યની અંદર ગુણભેદ છે કે નહીં? તો કે છે કે દ્રવ્યની અંદર ગુણભેદ છે. કેમ? કારણ કે ગુણભેદ એ પણ એક શું છે? વ્યવસ્થા. વસ્તુ ભેદાભેદ સ્વરૂપે છે, તેની અંદર ગુણભેદ પણ એક વ્યવસ્થા છે. તેના કારણે આત્માની અંદર દર્શન, જ્ઞાન, ચારિત્ર, સુખ, વીર્ય એ બધાની અંદર આવા ભેદ પણ જોવામાં આવે છે. આત્માની મુખ્યતાથી વાત કરીએ, જગતમાં જેટલા પણ પદાર્થ છે બધાની અંદર આવી રીતે વ્યવસ્થા છે. પરંતુ પ્રયોજનની સિદ્ધિ ગુણભેદના લક્ષ્ય નથી થતી. ગુણભેદ છે તે વિકાર નથી. સાંભળજો, ગુણભેદ છે તે વિકાર નથી, એ તો વસ્તુનો સ્વભાવ છે. પરંતુ ગુણભેદના લક્ષ્ય જીવને વિકારની ઉત્પત્તિ થાય છે, બરાબર ને? તે વિકારને લઈને નિર્વિકલ્પતા આવતી નથી, માટે તેને ગૌણ કરીને અભેદની દ્રષ્ટિ કરવામાં આવે છે. શું કીધું? ગુણ ભેદ છે તે તો એક વ્યવસ્થા છે. આત્માની જ્યારે અનુભૂતિ થાય ત્યારે તેને અભેદનું જ્ઞાન થાય કે ભેદનું જ્ઞાન થાય? બહુ સરસ. જો સાંભળજો, આત્માને જ્યારે અનુભવ થાય ત્યારે દ્રષ્ટિ એક અખંડ જ્ઞાયક સ્વભાવ પર છે. અને દ્રષ્ટિ એક અખંડ જ્ઞાયક સ્વભાવ પર રહી, પણ એને વિષય કોણે આપ્યો? કે શુદ્ધને વિષય આપ્યો. તો અનુભૂતિ પહેલા એને અહીંયા આગળ મુખ્ય અને ગૌણ કર્યું, અને મુખ્ય ગૌણ કરીને શુદ્ધ નહીં દ્વારા એને શું કર્યું? આત્માનો ઉપાડ કર્યો. કયા આત્માનો ઉપાડ કર્યો? અબદ્ધ સ્પર્શ સ્વભાવી આત્માને ઉપાડ્યો, એટલે એને મુખ્ય કર્યો. હવે એને જ્યારે મુખ્ય કરીને ત્યાં આગળ જ્યારે અનુભવ કરે છે એટલે દ્રષ્ટિ પણ સ્થપાઈ અને જ્ઞાન પણ એને વિષય બનાવે છે. તો તે વખતે અનુભૂતિના કાળમાં તેને અહીંયા આગળ ભેદાભેદ સ્વરૂપનું જ્ઞાન થઈ જાય છે. તેને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે. આમ દ્રષ્ટિ કોની છે? કે ત્રિકાલી જ્ઞાયક સ્વભાવની છે. અને તે વખતે જે જ્ઞાન પ્રગટ થયું, તે કયું જ્ઞાન પ્રગટ થયું? કે પ્રમાણ જ્ઞાન પ્રગટ. આપણે સવારે એક વાત પ્રશ્ન પૂછ્યો હતો. એક બાજુ અહીંયા આગળ 10મા નંબરના કળશમાં કીધું કે હવે શુદ્ધ નહીં પ્રગટ થાય છે. બીજી બાજુ તમે એમ કહો છો કે અનુભૂતિના કાળમાં પ્રમાણ જ્ઞાન છે. તો પછી અનુભૂતિના કાળમાં પ્રમાણ જ્ઞાન છે કે નહીં જ્ઞાન છે? આ પ્રશ્ન કર્યો હતો, બરાબર કે નહીં? જવાબ આવી ગયા? બધાના પેપર લઈ લીધા, બરાબર ને? સાંભળજો બરાબર. વાત એમ છે કે અનુભૂતિ તો પ્રમાણ સ્વરૂપ જ છે. મતિશ્રુત જ્ઞાનમાં આત્માની અનુભૂતિ થાય છે. એમ હોવા છતાં પણ આચાર્ય દેવે અહીંયા આગળ શુદ્ધ નહીં પ્રગટ થાય છે એમ શબ્દનો પ્રયોગ કેમ કર્યો? વિષય તરફથી કર્યો. કારણ કે જ્યારે સમજો ત્રિકાલી ધ્રુવને મુખ્ય કર્યો ને ત્યારે અનુભવ થયો, તો વિષય તરફથી તે જ્ઞાનીની પર્યાયને શુદ્ધ નહીં કહી દેવામાં આવ્યો. એકદમ સિમ્પલ છે કે નહીં? અને તે વખતે તે અહીંયા આગળ પોતાના દ્રવ્ય સ્વભાવને પણ જાણે છે, અને પર્યાયની અંદર અતિન્દ્રિય આનંદનું વેદન આવ્યું, તેને પણ એને જાણ્યું. તો આવી રીતે દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખા પદાર્થને જાણે છે, એટલા માટે તે જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? એકદમ સરળ છે. લક્ષ ત્રિકાલીનું કર્યું
અને અહીંયા જે જ્ઞાન પ્રગટ થયું તો કીધું કે હવે શુદ્ધ નહીંનો ઉદય થાય છે. આમ કેમ કીધું? કારણ કે તે ત્રિકાલીને લક્ષે એને મુખ્ય કરીને આત્માની અનુભૂતિ થઈ ને, એટલા માટે આચાર્ય દેવે વિષય તરફથી એ જ્ઞાનની પર્યાયને અહીંયા આગળ શુદ્ધ નહીં કીધી. પણ જે જ્ઞાન પ્રગટ અનુભવ રૂપ પ્રગટ થયું, તો જે આ જે અભેદને જાણનારું જ્ઞાન જે પ્રગટ થયું, તે ભેદાભેદ રૂપ અભેદને ત્યાં આગળ તેને જાણ્યું. તો આવી રીતે ભેદાભેદ સ્વરૂપનો તે ત્યાં આગળ શું થઈ ગયું? એક તે જ્ઞાતા થઈ ગયું. બરાબર ને? આવી રીતે અહીંયા આગળ વળી પાછો તે ઉપયોગ એને બહાર આવે તો વળી પાછો મુખ્ય ગણની વ્યવસ્થામાં શું કરશે? કે એ આવી રીતે વિકલ્પાત્મક નહીં લગાડીને ક્યારેક વિકલ્પાત્મક શુદ્ધ નહીંથી પણ આત્માને જાણશે, અથવા તો વિકલ્પાત્મક વ્યવહાર નહીંથી પણ આત્માને જાણશે. વળી પાછી અનુભૂતિ કરવી હશે તો વ્યવહારના વિકલ્પને એને શું કરવું પડશે? એક ગૌણ કરવો પડશે, અને શુદ્ધ નહીંના વિષયને એને મુખ્ય કરવું પડશે. આવું બધું ક્યાં સુધી કરવું પડે? એક્સરસાઇઝ આવી બધી ક્યાં સુધી કરવી પડે? જ્યાં સુધી પૂર્ણ વિતરાગતા ન થાય ત્યાં સુધી આ પ્રમાણે મુખ્ય ગૌણ કરીને એને ઉપર ચડવાનું હોય છે. બરાબર કે નહીં? તો આ પ્રમાણેની એની એક ભૂમિકા જોવામાં આવે છે. હવે એની અંદર 5મા નંબરના બોલની અંદર ચર્ચા કરીએ કે સાતમી ગાથાની અંદર ચારિત્ર દર્શન જ્ઞાન પણ વ્યવહાર કથને જ્ઞાનીને ચારિત્ર નહીં દર્શન નહીં નહીં જ્ઞાન જ્ઞાયક શુદ્ધ છે. આવી રીતે 7મા નંબરની ગાથાની અંદર વાત કરી. તો તેની અંદર હવે તમે શું કહેવા માંગો છો? એ 7મી ગાથામાં એટલે આ બંનેનો ડિફરન્સ શું છે? નહીં, બંનેનો ડિફરન્સ નથી. એ જ વાત કરવા માંગે છે કે આત્મામાં જ્યારે આત્માને સમજવું હોય તો દર્શન જ્ઞાન ચારિત્રનો ભેદ પાડીને સમજી શકાય છે. આવા ભેદથી જો અનુભવ કરવામાં આવે, એટલે કે ભેદનું જ્ઞાન કરવામાં આવે તો આવો ભેદ સત્યાર્થ છે. પરંતુ એવા ભેદનું લક્ષ્ય છોડીને અભેદ અખંડ આત્માને ગ્રહણ કરીએ તો ચારિત્ર પણ નથી, દર્શન પણ નથી અને જ્ઞાન પણ નથી. ક્યાં જતા રહ્યા? આ 3 આટો મારવા ક્યાં જતા રહ્યા? અભેદમાં. ખ્યાલ આવે છે કે નથી? નથી એટલે શું નથી? નથી એમ નહીં, પણ ચારિત્ર નથી એટલે ચારિત્રનો ભેદ દેખાતો નથી. આ બહુ અગત્યનો શબ્દ છે. દેખાતો નથી તે શું બતાવે છે? તે અનુભવની સ્થિતિ બતાવે છે. મને રાગાદિક દેખાતા નથી તો તે જે પોઝિશન છે તે શું બતાવે છે? તો કે છે કે તે મને અનુભવની સ્થિતિ પણ બતાવે. ઉપયોગાત્મક અનુભવની સ્થિતિ પણ બતાવે છે, અને જ્યારે અનુભવની બહાર નીકળે તો શ્રદ્ધામાં પણ પોતાને રાગથી જુદો જોડે છે. કારણ કે એનું કારણ છે ને, જો મારામાં હોય તો મને અનુભવમાં પણ એ આવવો જોઈએ. બહુ સિમ્પલ વાત છે કે નહીં? જો મારામાં હોય, આપણા ઘરમાં તે વ્યક્તિ હોય, બરાબર, તો ઘરે જઈએ તે ભાઈ મળવા જોઈએ કે નહીં? આ તો બધું ફેદી નાખ્યું તો કે ભાઈ મળ્યા જ નહીં. એમ મેં આખો અનુભવમાં આત્મા ફેદી નાખ્યો, બધા પ્રદેશે ફેદી નાખ્યો, તો એકલા આનંદનું જ સામ્રાજ્ય નીકળ્યું, રાગ કે આકુરતાનું સામ્રાજ્ય જ ના નીકળ્યું. એ છુપાઈ બી નતો ગયો. ગજબની વાત તો એ છે. આમ છુપાઈ જાય ને ભાઈ આવી ગયા છે કોઈ ને, અને ખોણામાં ઘૂસી ગયો હોય ને, ખોણા જોયે તો ત્યાંથી આનંદ મળ્યો. જેમ સાકરની ડલી હોય તો તેના ખૂણા તપાસો તો ત્યાંથી શું મળે? કડવાશ મળે કે મીઠાશ મળે? કેમ મીઠાશ જ મળે, કડવાશ ન મળે? કારણ કે નથી. સિમ્પલ. એવી રીતે આત્માનો જ્યારે અનુભવ કરીએ છીએ ત્યારે આ બધું કેમ દેખાતું નથી? કારણ કે સુંદર જવાબ એ છે, કારણ કે નથી. તમે નથી એટલે શું? તે દ્રષ્ટિમાં જે દ્રષ્ટિકોણથી મેં આત્માને જોયો તે દ્રષ્ટિમાં તે બધા ભાવો દેખાતા નથી. માટે અધ્યાત્મમાં નથી આની પ્રધાનતાથી, ક્યાં એક સ્વભાવની પ્રધાનતાથી તે નથી, એવી રીતે તેનો કથન કરવામાં આવે. બિલકુલ શરૂઆત થા જ નથી એમ જૈન દર્શન નથી કીધું. પણ જૈન દર્શન એ કહે છે કે તું અનુભવ કરીશ તો તું જેનો અનુભવ કરે છે તે જેમ છે તે તને અનુભવમાં આવશે. તો જેમ છે તેમ અનુભવમાં ખ્યાલ આવ્યો કે આ બધા ભાવો શું છે? એટલે કે આ બધા ભાવો ઉપલક તરતા ભાવો છે, તે ચૈતન્ય સ્વભાવમાં પ્રવેશ પામતા નથી. ખ્યાલ આવે છે કે આવી રીતે ને જોવાનું છે. હા, તો પછી આટલી 7 જ ગાથામાં 2 વાર પંડિત આચાર્ય આપણને કહેવાનો કઈ આશય નહીં? 2 વાર નહીં, ઓલું રૂટિન વાત કરી. કારણ કે 6ઠ્ઠી ગાથામાં પર્યાયોથી પાર બતાવે, પ્રમત પણ નથી ને અપ્રમત પણ નથી. અને પછી અહીંયા આગળ 7મી ગાથામાં ગુણ ભેદથી પાર બતાવે. તો આચાર્ય દેવ તો તમે એમ નહીં, તમે દસેમી જોશો તો તમને ભેદ વિજ્ઞાનની જ વાત મળશે. પદ્ધતિ છે આ, એક બતાવવાની એક સ્ટાઇલ છે. અહીંયા આગળ 5 વિશેષણો ને લઈને અભેદ બતાવ્યો.
એમ તો અહીંયા આગળ બતાવ્યું, પછી આગળ પરિશિષ્ટની અંદર તો બધાની સ્થાપના પાછા કરશે. આત્મામાં 47 શક્તિ છે. બોલો આ વ્યવહારનું કથન છે કે નિશ્ચયનું કથન છે? કઈ અપેક્ષા નથી. આત્મામાં 47 શક્તિ છે. આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર છે. બરાબર કે નહીં? આ શું કર્યું? અભેદ. જ્યારે તમે અભેદ રૂપથી આત્માનું નિરૂપણ કરો તો આ દર્શન જ્ઞાન ચારિત્ર છે તે બધા શું થઈ ગયા? એ બધા ભેદ થઈ ગયા. તો એ અપેક્ષાએ આ જે કથન છે તે વ્યવહારનું થઈ ગયું. એવી રીતે છે. હવે તમને એમ પૂછવામાં આવે કે આત્મામાં જ્ઞાન છે કે રાગ છે? જેવા નહીં છે ને બદલાતા રહે. બરાબર ને? તો જે સ્વાભાવિક ભાવોને એના કહેવા તે નિશ્ચયનું કથન છે, અને ઉપાધિ ભાવોના તેને બતાવવા તે વ્યવહારનું કથન થઈ જશે. બરાબર કે નહીં? જ્ઞાન દર્શન ચારિત્ર તે આત્માના છે. સ્વાશ્રિત નિરૂપણ કર્યું તે નિશ્ચયનું કથન છે, અને ઉપાધિકૃત ભાવોને આત્માના બતાવ્યા તો તે કયા કથન થઈ જશે? વ્યવહારનું કથન છે. ગજબ થઈ ગયો. આત્મામાં રાગ છે, નિશ્ચયનું કથન કે વ્યવહારનું કથન? જ્યારે ઓલું આત્મામાં શરીર નથી બતાવવું હશે તો રાગ ને બરાબર ને? આત્માનો કર્મ સાથે સંબંધ બતાવવો હોય તો તે વ્યવહારનું કથન. અને આ જે રાગ છે તે પોતાની પર્યાયમાં થાય છે, તો ત્યાં પણ સ્વાશ્રિત નિરૂપણ. સ્વાશ્રિત એટલે આત્માના આશ્રિત એમ નહીં, બરાબર? પણ તે પર્યાયને તે દ્રવ્યની બતાવી એટલે સ્વાશ્રિત નિરૂપણ સો નિશ્ચય અને પરાશ્રિત નિરૂપણ સો વ્યવહાર. આવી રીતે કેવું છે કે સમજો કે વસ્તુ એક છે એના નિરૂપણ બે છે. ગમે ત્યારે નહીં ની અંદર તમારે આ પદ્ધતિ ખ્યાલમાં રાખવી. વસ્તુ એક, નિરૂપણ બે. બરાબર કે નહીં? ગળો હોય ને, ગળો, સ્ટીલનો ગળો અને પાણીનો ગળો. બરાબર કે નહીં? ગળા કેટલા થઈ ગયા? ગળો એક જ છે. સ્ટીલના ગળાને સ્ટીલનો કહેવો અથવા માટીના ગળાને માટીનો કહેવો તે નિશ્ચયનું નિરૂપણ છે. અને અહીંયા આગળ પાણીનો સંયોગ દેખીને તે ગળાને પાણીનો ગળો કહેવો તે વ્યવહારનું કથન છે. કારણ કે ગળાનું નિરૂપણ પાણીના આશ્રિત કર્યું એટલે પરાશ્રિત કર્યું માટે વ્યવહાર, અને તે ગળાનું નિરૂપણ એના મૂળ પદાર્થના આશ્રિત કર્યું એટલા માટે તે નિશ્ચય. ખ્યાલ આવે? એટલે નિશ્ચય ને વ્યવહાર છે ને હંમેશા બદલાતા રહે. અધ્યાત્મની અંદર આવી રીતે પદ્ધતિમાં ત્રિકાલિકનો સ્વભાવ આત્માને નિશ્ચય કહીએ ત્યારે એક સમયની પર્યાયના ભેદને વ્યવહારનો વિષય કહેવાય. પર્યાય વ્યવહાર નથી, પણ ત્રિકાલીની અપેક્ષાએ પર્યાયને વ્યવહારનો વિષય કહેવાય. આ ગુરુદેવ શ્રીએ 11મી ગાથા ઉપરના પ્રવચનો છે, 11 થી 14 ના પ્રવચન રત્નાકરમાં, આ બધા ખુલાસા તેમને આ નહીંના, હું હમણાં જે બોલી ગયો તે પણ બધા ત્યાં આગળ ખુલાસા કરેલા છે. નહીં કેવી રીતે એપ્લાય કરવું તો કે છે કે આવી રીતે અધ્યાત્મની અંદર આવી રીતે તેનો એપ્લાય થાય છે. બરાબર? ચલો આવી જાઓ અહીંયા આગળ. હવે 5મા નંબરનો બોર્ડ શું બતાવે છે? કયો બોર્ડ રહ્યો? 5મા નંબરમાં આત્માનું કોઈ વિશેષણ બતાવ્યું? સંયુક્ત. તેની સામે વ્યવહાર નીતિ તમે આત્માને કેવો બતાવશો? કોનાથી સંયુક્ત? કર્મોથી. ચલો ભાઈ આજે ઇનામ આપજો. જો અત્યારે તપી હાલત કોઈ ભૂલી જાય તો ઇનામ આપજો. રાગાદી ભાવોથી સંયુક્ત. બરાબર? રાગાદી ભાવોથી સંયુક્ત બતાવવામાં આવે. જો આપણે વાંચીએ, બહુ સરસ બોલ છે. જો જેમ દાખલા બી શું અમૃતચંદ્ર આચાર્ય લઈ આવ્યા છે. જો જેમ જળનો અગ્નિ જેનું નિમિત્ત છે એવી ઉષ્ણતા સાથે સંયુક્તપણારૂપ તપ્તપણારૂપ અવસ્થાથી અનુભવ કરતા. હું ફરીથી લીટી વાંચું છું, ચોંટવી જોઈએ. અહીંયા પહેલા ચોંટવી જોઈએ લીટી. ફરીથી વાંચું છું. જેમ જળનો, અત્યારે દાખલામાં જળ લીધું છે તો તમે ઉપયોગ પણ જળને સમજવામાં જ લગાડજો. આત્માને પછી સમજો, પહેલા જળને સમજો. જેમ જળનો અગ્નિ સાથે નિમિત્ત છે એવી ઉષ્ણતા, અગ્નિ જેનું નિમિત્ત છે તેવી ઉષ્ણતા સાથે સંયુક્તપણારૂપ તૃપ્તપણારૂપ અવસ્થાથી અનુભવ કરતા જળને ઉષ્ણપણારૂપ સંયુક્તપણું ઉતાર્થ છે, સત્યાર્થ છે. શું કહેવા માંગે છે કે પાણી આપણે અગ્નિના માધ્યમથી ગરમ કર્યું તો અગ્નિની ઉષ્ણતાને લઈને તે પાણીની અંદર અહીંયા આગળ ઉષ્ણતા જોવામાં આવી. હવે જો એ ઉષ્ણતા જે અગ્નિની જે ઉષ્ણતા છે તેનાથી સંયુક્ત જો પાણીને જોવામાં આવે, મતલબ કે ઉષ્ણતાથી સંયુક્ત પાણીને જોવામાં આવે
તો પાણી ઠંડુ છે કે પાણી ગરમ છે? પાણી છે. આ સરળ ભાષામાં વાત કરી. પાણી ગરમ છે કે ઠંડુ છે? પાણી ગરમ છે. પકડી રાખજો, બરાબર. હવે મારો પ્રશ્ન છે કે ગરમ પાણી ઠંડુ છે કે ગરમ છે? પકડાઈ હવે ટ્યુબલાઇટ જબક છે ને? ગજબની વાત છે કે નહીં? બધું ફ્રીજમાં રાખેલું ઠંડુ છે એમ નથી કહેવા માંગતા. ગજબ થઈ ગયું, તમારા ઉકળાવેલું પાણી તે વખતે પણ તેના સ્વભાવથી ઠંડુ છે એમ કહેવા માંગતા. આનું નામ સમયસાર છે. બરોબર છે કે નહીં? કહેવાનું શું કહેવા માંગે છે? પોઈન્ટ પકડાય છે કે નહીં? કહેવાનું પાણી અગ્નિની ઉષ્ણતાના સંપર્કની અંદર તેના સંયુક્તતાથી જોવામાં આવે તો તે વખતે જળનો જે અનુભવ જોવામાં આવે છે તે ઉષ્ણપણે જોવામાં આવે છે. તે સત્યાર્થ છે, વૃત્તાર્થ છે. બરાબર. કેમ? કારણ કે તે વખતે પાણીની અવસ્થાની અંદર તેવી ઉષ્ણતા છે કે નહીં? બરાબર કે નહીં? પાણી ઠંડુ જ છે. ના ના, પાણીનો સ્વભાવ તો કેવો છે? એક કામ કર, પી જા ફટાફટ, તું ઉભે ઉતારી. પંડિતજીએ ખુલાસો કર્યો છે. પંડિત ટોડરમલજીએ એક ટોપિક એવો આવ્યો એની અંદર કીધું કોઈ વ્યક્તિ ગરમ પાણીને, બરાબર ને, એનો સ્વભાવ જાણીને પીશે તો કે દાજવાનો જ છે. બરાબર ને? પણ કે છે કે અવસ્થાની અપેક્ષાએ જોવામાં આવે તો કેટલા ટકા ગરમ છે? તો કે 100% ગરમ છે. પરંતુ તે જળના મૂળ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવામાં આવે તો એ પાણીનો મૂળ સ્વભાવ કેવો છે? તો કે છે કે તે પાણીનો મૂળ સ્વભાવ તો કે છે કે શીતળ 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 શીતળ. ખ્યાલ આવે છે? આ ગજબ છે. ગરમ પાણી પણ શીતળ છે. આ બોલો જગતની અંદર માઇક લઈને બોલવા બેસો, બરોબર છે, બોલો કોણ બેસે? પણ દિમાગ બેસે. તમે કલ્પના કરે છે જેને કહેવાય ને હોટ વોટર, તમારું હોટ વોટર એક કોલ્ડ વોટર છે, એને બેસે કેવી રીતે? હોટ વોટર પણ કોલ્ડ વોટર છે. કલ્પના કરો. હોટ વોટર પણ કોલ્ડ વોટર છે. હવે એનો સ્વભાવ શું ને સ્વભાવની સમીપ જવું એટલે શું ને તમે સમજ્યા કે નહીં? એને ઉષ્ણતાના સંયુક્ત જોવું એટલે શું? આ બધા શબ્દો આપણને તમે કલ્પના કરી કે 2000 વર્ષ પહેલાની ભાષાઓ આપણે અત્યારે સાંભળી રહ્યા છીએ. એ વખતે જે શબ્દો ચાલતા હતા, એ વખતે જે વિષય ચાલતા હતા, જે વસ્તુના સ્વરૂપને બતાવવામાં આવતું હતું, એ બધી ગાથાઓના માધ્યમથી પ્રાકૃતમાં રચાઈ હતી અને એનાથી સંસ્કૃત બની અને આજે આપણી ભાષાની અંદર આ બધો માલ આવે. તમે કલ્પના કરો તો કેટલું રેર બને છે ખબર છે? 700-800 કરોડની વસ્તી અત્યારે બહુ લાંબુ નથી જોવું, અનંત અનંતમાં નથી જોવું. આપણે તો આટલું જોવો ને. એની અંદર આ બધા ન્યાય મળવા, આ કાને પડવા, તું નિયત છે કાને પડવા માટે મહાભાગ્ય જોઈએ. ત્રણ સંયુક્ત રાગાદિથી જુદો છે. આવી રીતે કાને પડવા માટે છે ને બહુ બહુ ઊંચા પ્રકારનું, બહુ બહુ ટોપ ક્વોલિટીનું પુણ્ય જોઈએ. સમજો, દેવનું પુણ્ય છે ને, દેવગતિ મળવી ને, એ તો બહુ કોમન પુણ્ય છે. આ એકદમ ફેક્ટ છે. કરણાનિયુક્તિ કહીએ છે. પરંતુ આવી રીતે તું પ્રભુ છો, તું ચૈતન્ય સ્વરૂપ છો. વિચાર કરો, એમ કહી દેવામાં આવે છે સમયસર કે તારા અને મહાવીરમાં કોઈ અંતર નથી. આજ કેવી કાળવી જોઈએ ને, કાળવી જોઈએ. તારામાં ને ભગવાનમાં કોઈ અંતર નથી. તારામાં ને સિમંદરમાં કોઈ અંતર નથી. બરાબર ને? આ દ્રવ્ય સ્વભાવની અપેક્ષાએ વાત છે. દ્રવ્ય સ્વભાવ એટલે શું? આવો મૂળ સ્વભાવ. જીવ સાંભળે અને અહીંયા ખરેખર પાત્રતા હોય તો સમ્યક દર્શન કરી નાખે. આમાં કોઈ અતિશયોક્તિ નથી. બીજું શું સાંભળે તો સમ્યક દર્શન થાય? ચલો મને કહો. આ બધા વાળો સાંભળે તો થાય? બધા વાળો પોતાને માને તો થાય? એ તો માને જ છે. તું સમજાય છે શું કહેવા માંગે છે? જેને કહેવાય આનાથી બીજો કોઈ વિષય આપણે જાણીએ. સમ્યક દર્શનની અપેક્ષાએ વાત કરું છું. સમ્યક દર્શન પ્રગટ કરવા માટે એવો, હવે તમે સમ્યક દર્શનનો એવો વિષય બતાવો, એવો વિષય બતાવો જેનાથી સમ્યક દર્શન થાય. આને શું છે ખબર છે? તમે હવે સમ્યક દર્શનનો એવો વિષય બતાવો કે જેનાથી સમ્યક. આ કયો વિષય ચાલે છે? આચાર્ય દેવે સમ્યક દર્શન આ પદ્ધતિથી કર્યું છે. પોતાના આત્માને અબદ્ધ સ્પર્શ જોયો છે અને અનુભવની અંદર તેમને આવો ચાખ્યો છે અને જગતની સામે તેવો અહીંયા આગળ બતાવ્યો છે. હાથ પકડીને લઈ જાય છે. જો જે જળનો અગ્નિ જેનું નિમિત્ત છે એવી ઉષ્ણતા સાથે સંયુક્તપણા રૂપ તપ્તપણા રૂપ અવસ્થાથી અનુભવ કરતા જળને ઉષ્ણપણા રૂપ એટલે કે સંયુક્તપણું વૃત્તાર્થ છે, સત્યાર્થ છે. તો પણ હવે શું જોયું? જો હવે સ્વભાવ બતાવે છે. એકાંત શીતળતા રૂપ જળ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા, એ જળ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા અહીંયા આગળ શું કહે છે? ઉષ્ણતા સાથે સંયુક્તપણું કેવું છે? અવૃત્તાર્થ.
તે વખતે પણ એ ગરમ પાણીના કાળમાં પણ તેનો જે મૂળ સ્વભાવ જે છે તે કેવો છે? તો કહે છે કે તેનો મૂળ સ્વભાવ જે છે તો કહે છે કે તે તો શીતળ 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 જ છે. એવી રીતે આત્માનું કર્મ જેનું નિમિત્ત છે એવા મોહ સાથે આત્માનું કર્મ જેનું નિમિત્ત છે એવા મોહ સાથે, એનો અર્થ એ થઈ ગયો કે મોહની ભયબંધી કોની સાથે છે? કર્મ સાથે છે કે આત્મા સાથે છે? એના કોન્ટ્રાક્ટ કોની સાથે છે? મોહના કોન્ટ્રાક્ટ આત્મા સાથે છે કે કર્મ સાથે છે? તો કહે છે કે કર્મ સાથે છે. એ વાત આવી ગઈ. હવે જો મોહ સાથે સંયુક્તપણા રૂપ અવસ્થાથી અનુભવ કરતા સંયુક્તપણું કેવું છે? કે ભૂતાર્થ છે. અવસ્થાની અંદર જોવામાં આવે તો એ રાગાદી ભાવો છે કે નહીં? તો કહે છે કે છે. કેમ છે? તમને એમ પૂછવામાં આવે કે કેમ છે, તો શું જવાબ આપવામાં આવશે? આની અંદર લખ્યું છે, આમાં લખ્યું છે કારણ કે કર્મનું નિમિત્ત છે. આત્મા છે એટલે રાગાદી જોવામાં આવે છે એમ નહીં, પણ કર્મનો ઉદય નિમિત્ત છે એટલા માટે રાગાદી જોવામાં આવે છે. આ સમયસારને આવી રીતે વાંચીએ. રાગાદી છે કે નહીં? ક્યાં આગળ છે? અવસ્થામાં છે. હવે અવસ્થામાં રાગાદી કેમ છે? અવસ્થામાં રાગાદી કેમ છે? એનો સ્વભાવ છે એટલે છે કે કર્મનો ઉદયના નિમિત્તમાં તે થોડો જોડાયો છે એટલે છે. બરાબર કે નહીં? પણ એની અંદર કર્મનો ઉદય નિમિત્ત છે માટે તેની અવસ્થામાં શું જોવામાં આવે છે? રાગાદી જોવામાં આવે છે. તે અપેક્ષાએ જોવામાં આવે તો તે સત્યાર્થ છે અને ભૂતાર્થ છે. પરંતુ હવે જો અહીંયા આગળ જો સત્યાર્થ તો પણ જે પોતે એકાંત બોધરૂપ, એકાંત બોધરૂપ એટલે જ્ઞાનરૂપ, બોધરૂપ એટલે જ્ઞાનરૂપ છે એવા જીવ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા એ જે રાગાદિકનું સંયુક્તપણું કેવું છે? અભૂતાર્થ છે. મુનિરાજ જંગલમાં બેસ્યા હોય ને, અને મુનિરાજ જંગલમાં બેસ્યા હોય તો આવે સવાલ પૂછવા, બરાબર કે? અને પછી પૂછે કે હે સ્વામી, હે મહારાજ, રાગ આત્મામાં થાય છે? એટલે પછી મુનિરાજ શું કરે? ઉભો રહે ભાઈ, અંદર જઈને બહાર આવે. નથી થતા ભાઈ. મુનિરાજ, પણ અહીંયા તો અમને દેખાય છે ને. ઉભો રહે ભાઈ. વળી પાછા મુનિરાજ ક્યાં ગયા? અમને નથી દેખાય. તો મુનિરાજ આમ કેમ થાય છે કે અમને રાગાદિક આત્મપણી દેખાય છે અને તમે ના પાડો છો? તો મુનિરાજ શું જવાબ આપે? તને રાગાદિક એટલા માટે આત્મપણી દેખાય છે કારણ કે રાગાદિક થી જુદો આત્મા તું દેખતો નથી, એટલા માટે રાગાદિક તને આત્મપણી દેખાય છે. અને હું અંદરમાં જ્યારે જોઉં છું ત્યારે ખરેખર સ્વભાવની અંદર છે નહીં માટે મને રાગાદિક દેખાતા. શું કીધું? હું અંદરમાં જાઉં છું ત્યારે તે છે જ નહીં. મારા ચૈતન્ય સ્વભાવમાં જાઉં છું તો મારા ચૈતન્ય સ્વભાવના અનુભવમાં તે રાગાદિક છે નહીં માટે મને દેખાતા નથી. અને તને અહીંયા આગળ રાગાદિથી જુદો આત્મા કેમ નથી દેખાતો? કારણ કે રાગાદિથી જુદો એટલા માટે આત્મા નથી દેખાતો કારણ કે રાગાદિને જ તે પોતે આત્મા માની લીધો છે, એટલે રાગાદિથી જુદો તને આત્મા દેખાતો નથી. આ કેવી રીતે આચાર્ય ભગવાન અનુભવ કરીને કે છે? તું અહીંયા આગળ રાગ જોવે છે એટલે તે નક્કી કરી નાખ્યું કે તે હું છું. અહીંયા આગળ એમને સ્વભાવ જોયો અને નક્કી કર્યું કે તે રાગાદિક મારા નથી. બરાબર કે નહીં? હવે તારું માનીએ કે મુનિરાજનું માનીએ? નક્કી કોનું કરીએ? જેને અનુભવ આત્માનો થયો છે એને રાગનો પણ અનુભવ નથી થયો અને આત્માનો પણ નથી અનુભવ. ફરીથી, એને રાગનો પણ અનુભવ નથી થયો અને આત્માનો પણ નથી અનુભવ થયો. કેમ? કારણ કે જેને આત્માનો અનુભવ થાય તેને જ રાગનું સાચું જ્ઞાન થાય. આત્માનું જ્ઞાન થાય તેને જ અહીંયા આગળ રાગનું રાગપણેનું સાચું અનુભવ થાય, સાચું જ્ઞાન થાય. એટલે એને આત્માનું જ્ઞાન નથી તો રાગ એવા અનાત્માનું પણ જ્ઞાન. અને મુનિ ભગવંતોને સમ્યક દ્રષ્ટિ પરમાત્મા જેને રાગથી રહિત આત્માનો અનુભવ થયો છે, બરાબર કે નહીં? તો જેને રાગથી રહિત અહીંયા આગળ આત્માનો અનુભવ થયો છે તેને આત્માનું પણ જ્ઞાન સાચું છે અને રાગનું રાગ તરીકેનું પણ જ્ઞાન સાચું કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે કે? એટલા માટે એમને કીધું કે અહીંયા જ્યારે જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવામાં આવે તો આ સંયુક્ત પણ
એટલે કે આ રાગાદિકનો સંયુક્ત એટલે રાગાદિનો એક સમયની અવસ્થામાં સંયોગ જોવામાં આવે. તો કે તે બધું કેવું છે કે અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. બરાબર ને? આવી રીતે અહીંયા આગળ કે છે કે 5 ભાવની ચર્ચા અહીંયા આગળ કરી. આપણે ખાલી થોડુંક 2-3 મિનિટ વાંચીને આપણે પછી આગળ જઈએ છીએ. આત્મા 5 પ્રકારથી અનેક રૂપ દેખાય છે. અનાદિકાળથી કર્મ પૂતગલના સંબંધથી બંધાયેલો કર્મ પૂતગલના સ્પર્શવાળો દેખાય છે. કર્મના નિમિત્તથી થતા નર નારક આદિ પર્યાયોમાં ભિન્ન ભિન્ન સ્વરૂપે દેખાય છે. શક્તિના અવિભાગ પ્રતિછેદ અંશ ઘટે પણ છે અને વધે પણ છે. એ વસ્તુનો સ્વભાવ છે. પર્યાયની અંદર જે અવિભાગ પ્રતિછેદોના વધઘટ થાય છે તે વસ્તુનો સ્વભાવ છે. પણ એ વસ્તુનો સ્વભાવ એટલે ત્રિકાલી ધ્રુવ સ્વભાવ એમ નહીં, પણ એ પર્યાયનો અગુરુ લઘુ ગુણની પર્યાયનો તે એ શું છે કે તે સ્વભાવ છે. તેથી તે નિત્ય નિયત એકરૂપ દેખાતો નથી. બરાબર કે નહીં? પર્યાયોના કાળની અંદર પર્યાય પર નજર નાખતા નિત્ય સ્થિર એકરૂપ દેખાતો નથી. અને વળી તે દર્શન જ્ઞાન આદિ અનેક ગુણથી વિશેષ રૂપ દેખાય છે. અને પાંચમું, કર્મના નિમિત્તથી થતા, જોયું શબ્દ પ્રયોગ કેવી રીતે વાપર્યો? આ અધ્યાત્મ શૈલી કહેવાય. અહીંયા આપણા આત્મામાં ઉત્પન્ન થતા એ જે શબ્દ પ્રયોગ છે ને તે પ્રવચન સારની શૈલી છે. અને કર્મના ઉદયના નિમિત્તથી થતા એ શૈલી કઈ છે? કે તે સમયસારની છે. કારણ કે આત્માને સમયસારની અંદર કર્મથી જુદો અને કર્મના ઉદયના નિમિત્તે થતા વિભાવથી પણ જુદો બતાવો છે. તો રાગને એનો સ્વામી તો ઉભો કરવો પડશે ને. કે છે ને અમારી પાસે કર્મનો ઉદય, એટલે કે તું એવી રીતે જો. બરાબર? કર્મના નિમિત્તથી થતા મોહ રાગ દ્વેષ આદિ પરિણામો સહિત તે સુખ દુઃખ રૂપ દેખાય છે. આ સૌ શું લખ્યું છે? અશુદ્ધ દ્રવ્યાર્થિક રૂપ વ્યવહાર નહીનો વિષય છે. એ દ્રષ્ટિ અપેક્ષાથી જોવામાં આવે તો એ સર્વ સત્યાર્થ છે. પરંતુ આવી ગયું ટોડરમંજીનું પરંતુ. બરાબર ને? આત્માનો એક સ્વભાવ આ નહીંથી ગ્રહણ થતો નથી. આ નહીંથી ગ્રહણ થતો નથી થતો. અને એક સ્વભાવને જાણ્યા વિના યથાર્થ આત્માને કેમ જાણી શકાય? બરાબર કે નહીં? જેને કહેવાય. હવે જો આ કારણે બીજા નહીંને તેના પ્રતિપક્ષી શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંને ગ્રહણ કરી એક અસાધારણ જ્ઞાયક માત્ર આત્માનો ભાવ લઈ તેને શુદ્ધ નહીંની દ્રષ્ટિથી સર્વ પરદ્રવ્યોથી ભિન્ન. જો હવે આ 5 બોલનું ટોલું કરે છે, સેટિંગ કરે છે. સર્વ પરદ્રવ્યોથી ભિન્ન તમારો અબદ્ધ સ્પર્શ આત્મા સર્વ પર્યાયોમાં એકાકાર એટલે અનન્ય. ત્રીજા નંબરમાં હાનિ વૃદ્ધિથી રહિત એટલે નિયમ. વિશેષોથી રહિત એટલે અવિશેષ. અને નૈમિતિક ભાવોથી રહિત એટલે અણસંયુક્ત. એવી રીતે જોવામાં આવે છે તો સર્વ 5 ભાવોથી જે અનેક પ્રકાર પણ છે તે અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. બરાબર? આવી રીતે 14મી ગાથાની. હા બોલો, પ્રશ્ન. સેકન્ડ બોલ છે ને અનન્ય, એમાં શેનાથી ભેદનાન કરાવ્યું? કયા સેકન્ડ બોલમાં? સેકન્ડ બોલમાં ભેદનાન શેનાથી? હા, સેકન્ડ બોલ અનેક અવસ્થા, અનેક આકાર રૂપ જે અવસ્થાઓ જોવામાં આવે છે તેનાથી ભેદ વિજ્ઞાન કરાવ્યું. સાદી સરળ ભાષામાં વ્યંજન પર્યાયથી ભેદ વિજ્ઞાન કરાવ્યું. અચ્છા, મારો પ્રશ્ન છે 5મા બોલમાં શેનાથી ભેદ વિજ્ઞાન કરાવ્યું? તો કે ભાવની અપેક્ષાએ વાત કરીએ તો હા, ઔદૈહિક ભાવથી ભેદ વિજ્ઞાન કરાવ્યું. બરાબર? એમ કહી શકાય કે અનિયત બોલ છે ને, અનિયતનો બોલ, તેની અંદર ઔપસમિક, ક્ષાયોપસમિક અને ક્ષાયિક ભાવથી ભેદ વિજ્ઞાન કરાવ્યું. અનિયત કારણ કે બદલાતા ભાવ છે, પર્યાય રૂપ ભાવ છે. અને આ જે 5મા નંબરનો બોલ છે તેની અંદર ઔદૈહિક ભાવથી ભેદ વિજ્ઞાન કરાવ્યું. ખ્યાલ આવે? ડિફરન્સ પકડાય છે? કેવો મતલબ? ગુણભેદ થી આપણે ચોથા બોલમાં ગુણભેદ, યસ. હા, અને ગુણભેદથી ભેદ વિજ્ઞાન કર્યું. અને ત્રીજા બોલમાં પર્યાયથી, હા, અર્થ પર્યાયથી ભેદ વિજ્ઞાન કરાવ્યું. એમ પણ કહેવાય અર્થ પર્યાયથી પણ એને કહેવાય કે ભેદ વિજ્ઞાન કરાવ્યું. એમ પણ આપણે એને કહી શકીએ. આ પ્રમાણે 14મી ગાથા અહીંયા આગળ આપણે સમાપ્ત કરીએ. હવે 15મી ગાથાનું થોડુંક એક શું કહેવાય જેને ઇન્ટ્રોડક્શન. હા, બસ એ થોડું ટચ કરીએ છીએ. તો કાલે સરખી ચલાવીશું. પછી કાલે એક લેક્ચર છે ને એટલે જો સાંભળો. હવે અહીંયા આગળ થોડોક ઉપયોગ હવે લગાવી દો જરા. 14 નંબરની ગાથાની અંદર સમ્યક દર્શનની પ્રધાનતાથી ચર્ચા કરી. હવે 15 નંબરની ગાથાની અંદર અહીંયા આગળ સમ્યક જ્ઞાનની પ્રધાનતાથી ચર્ચા કરશે.
14 નંબરની ગાથામાં જે સમ્યક દર્શનની પ્રધાનતાની ચર્ચા કરી તેની અંદર આ શુદ્ધ નયનો વિષય જે અબદ્ધ સ્પર્શ આદિ 5 ભાવોથી યુક્ત જે ત્રિકાલી જ્ઞાયિક સ્વભાવ જે સમ્યક દર્શનનો વિષય છે તેને અહીંયા આગળ બતાવ્યો. 15 નંબરની ગાથામાં પણ અનુભવ કરાવ્યો. જરા બરાબર સાંભળજો. 15 નંબરની ગાથામાં પણ અનુભવ કરવાની જ વિધિ બતાવી, પણ એની સ્ટાઇલ અલગ પ્રકારથી બતાવી. 14 નંબરની ગાથાના જે વિશેષણો વાપર્યા ને એ તો આપણે બધા શું છે કે રૂટિનમાં પણ બીજા સ્વાધ્યાય કરીએ ને તો થોડા સરળતાથી ખ્યાલ આવી જાય છે, વાંધો નથી આવતો. 15 નંબરની ગાથામાં પણ બહુ સરળ ગાથા છે, પણ એનો ટોન પકડીશું તો ખ્યાલ આવશે. અને તેની અંદર જે ચર્ચા કરવામાં આવી, જરા ઉપયોગ સૂક્ષ્મ કરજો. તેની અંદર જ્ઞાનાકાર, જ્ઞેયાકાર, સામાન્ય જ્ઞાન, વિશેષ જ્ઞાન, સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ, વિશેષ જ્ઞાનનો તિરોભાવ, આવા બધા શબ્દોનો પ્રયોગ કરીને આત્મા સુધી લઈ ગયા. જેમ અહીંયા આગળ પણ અબદ્ધ સ્પર્શ, અનન્ય, નિયત, વિશેષણ, સંયુક્ત આવા વિશેષણો બતાવીને એક આત્મા તરફ લઈ જાય છે, એવી રીતે અહીંયા આગળ સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ, વિશેષ જ્ઞાનનો તિરોભાવ આવા બધા શબ્દો વાપરીને પણ છેલ્લે અનુભૂતિ કરાવવા માટે ક્યાં લઈ જશે? કે આત્મા તરફ લઈ જાય. સ્ટાઇલ બંનેની પૂરેપૂરી અલગ છે. સ્ટાઇલ બંનેની કેવી છે? અને ગજબની ગાથા 15મી ગાથા કોઈક અલગ પ્રકારની ગાથા છે. એને આપણે અહીંયા આગળ થોડીક જોઈએ છે, બરાબર ને? વિસ્તારથી તો કાલે એની ચર્ચા કરીશું, પહેલા અહીંયા આગળ આપણે એને જોઈએ છે. જો ગાથા નંબર કાઢો, 43 નંબર. સોરી 43 નંબરનું પાનું ગુજરાતીમાં, અને 15 નંબરની ગાથાની ઉપર જે શ્લોકાર્થ છે એનો આપણે ભાવાર્થ વાંચીએ. જો અહીંયા આગળ શ્લોકાર્થ કોનો છે? 13મા નંબરનો કળશ અને તેની અંદર તેનો ભાવાર્થ. 13 નંબરના કળશમાં તેનો ભાવાર્થ જુઓ. પહેલા સમ્યક દર્શનને પ્રધાન કરીને કહ્યું હતું. ક્યાં આગળ? 14મી ગાથાની અંદર. હવે જ્ઞાનને મુખ્ય કરીને કહે છે. ક્યાં? 15મી ગાથામાં. કે આ શુદ્ધ નયના વિષય સ્વરૂપ આત્માની અનુભૂતિ છે તે અહીંયા આગળ શું કીધું? સમ્યક જ્ઞાન છે. ક્યાં કીધું? આત્માની જે અનુભૂતિ છે તેને શુદ્ધ નય કહો, આત્મા કહો, બધું એકાર્થ છે. અને અહીંયા શું કહે છે કે શુદ્ધ નયના વિષય સ્વરૂપ આત્માની જે અનુભૂતિ છે તેને અહીંયા આગળ શું કહેવામાં આવે છે? તેને અહીંયા આગળ સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. હવે આ જ્ઞાનની પ્રધાનતાથી કેવી રીતે ચર્ચા છે તે આપણે અહીંયા આગળ જોઈએ. બરાબર? આજના દિવસે જો એની થોડી ચર્ચાઓ પાડીએ છીએ. 15મી ગાથાનું હરિગીત વાંચીશું. હવે આ અર્થરૂપ ગાથા કહે છે. અબદ્ધ સ્પષ્ટ અનન્ય જે અવિશેષ દેખે આત્મને તે દ્રવ્ય તેમજ ભાવ જીન શાસન સકલ દેખે. શું કહેવા માંગે છે ગાથા? જે પુરુષ આત્માને અબદ્ધ સ્પષ્ટ, અનન્ય, અવિશેષ તથા ઉપલક્ષણથી નિયત અને અણસંયુક્ત એક અંશમાં લખ્યું દેખે છે તે, હવે અહીંયા આગળ શું કીધું? તે સર્વ જીન શાસનને દેખે છે કે જે જીન શાસન બાહ્ય દ્રવ્ય શ્રુત તેમજ અભ્યંતર જ્ઞાન રૂપ ભાવ શ્રુત વાળું છે. હવે શું કહેવા માંગે છે? જરા સાંભળજો. અહીંયા આગળ એમ કહેવા માંગે છે, ત્યાં આગળ 14 નંબરની ગાથામાં એમ કીધું કે જે અબદ્ધ સ્પર્શ સ્વરૂપ આત્માને દેખે છે તેને શુદ્ધ નહીં કહેવામાં આવે છે. અહીંયા આગળ એમ કે છે કે જે અબદ્ધ સ્પર્શ સ્વભાવી ભગવાન આત્માને દેખે છે તે સકલ જીન શાસનને દેખે. જેણે પોતાના આત્માને જાણ્યો એટલે અનુભવ કર્યો, તો એને સમસ્ત જીન શાસન જાણી લીધું. એને બધા ગ્રંથો ભણી લીધા. સમીરભાઈ, આપણે સમજો કે બધા જ ગ્રંથ આ જ પર્યાયમાં એક સાથે જ બધા વાંચી નાખવા હોય તો શું કરવું પડે? છે કે નહીં કહેવાનું? સમય સારમાં જાઓ, પ્રવચન સારમાં જાઓ, નિયમ સારમાં જાઓ, અષ્ટપાહુડમાં જાઓ, પંચાસ્તિકાઈમાં જાઓ, ધવલામાં જાઓ, ઘુમટ સારમાં જાઓ, નંદી સારમાં જાઓ, સપણા સારમાં જાઓ, આ બધી જગ્યાએ જઈએ, બરાબર ને? તો બોલો અહીંયા આગળ આ જીન શાસન પ્રગટ થાય કે ન થાય? જે જીન શાસનમાં તે વાત બતાવી છે તે બધાની અંદર આપણે જઈએ તો બોલો જીન શાસન પ્રગટ થાય કે ન થાય?
પણ એ જે જીન શાસન બતાવે છે એવા અબદ્ધ સ્પર્શ સ્વભાવી આત્માના સમીપમાં જઈએ તો આખું જીન શાસન જણાઈ જાય કે ન જણાય? શ્રીમદજીનું એક બહુ સરસ વચન આવે છે, જેને આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યો. અચ્છા, સર્વ કેવી રીતે જાણ્યું એ કહો મને. ચલો, જેને આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું એટલે એનો ભાવ શું? જેને આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. બોલો હવે શું કહો? એક તરફ જગત અને એક તરફ ઉત્પાદ દ્રવ્ય, પંડિતાય, આ બધી પંડિતાય, આ બધી પંડિતાય. જરી પંડિતાય ના બધા શબ્દ, આ બધા શબ્દો જો સરળ સરળ સરળ, બરોબર ને? જો સાંભળો, એ જ ભાવ છે, પણ એને આપણે સ્ટાઇલ થી સમજીએ. જેને આત્મા જાણ્યો, શ્રીમદ રાજચંદ્રજીનું કેવું છે, જેને આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યો. બરાબર સાંભળજો, બરાબર. માની લો કે કોઈ વ્યક્તિ ઇન્ડિયામાં ઉભો છે, બરાબર કે નહીં? હવે ઇન્ડિયામાં ઉભો રહેલો વ્યક્તિ, સમ્મિત શિખર પર ઉભો રહેલો વ્યક્તિ, બોલો એને અમેરિકા જાણ્યું કે ન જાણ્યું? એને જાપાન જાણ્યું કે ન જાણ્યું? એને ઓસ્ટ્રેલિયા જાણ્યું કે ન જાણ્યું? ત્યાં આગળ તે બધા પદાર્થો એને જાણ્યા કે ન જાણ્યા? તમે પકડજો, પહેલા ભાવ પકડજો, બરાબર કે નહીં? તેને કહેવાય અહીંયા આગળ કે અહીંયા આગળ સાઉથ ઇન્ડિયા જાણ્યું કે ન જાણ્યું? નોર્થ ઇન્ડિયા જાણ્યું કે ન જાણ્યું? એને આ બધું જાણ્યું કે ન જાણ્યું? કે બધું જાણી લીધું. ત્યાં બેઠા બેઠા બધું કેવી રીતે જાણે? પ્રશ્ન તો એ છે ને કે ત્યાં બેઠા બેઠા આખા વિશ્વની અંદર એને સ્વર્ગ જાણ્યા કે ન જાણ્યા? નર્ક જાણ્યા કે ન જાણ્યા? સાંભળજો, જેણે આત્મા જાણ્યો તેને બધું જાણ્યું એટલે શું? કે બધામાં હું ન આવું. જાણી લીધું એટલે બધા જાણી લીધું. ખબર પડી કે ના પડી? જેને આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. સર્વ કેવી રીતે જણાઈ ગયું? સર્વ કેવી રીતે જણાઈ ગયું? કે જેને પોતાના આત્માનો અનુભવ કર્યો ત્યારે ખબર પડી કે હું મારા પોતાનામાં જ છું, હું વિશ્વમાં બીજે કશે નથી. આમ એ વિશ્વનું પોતાની નાસ્તી પણ એનું આખા વિશ્વનું જ્ઞાન તેને અંદર ભાવમાં જઈએ તો ખબર પડે. તમે સમજ્યા કેમ નહીં? જેને આત્મા જાણ્યો, જેને પોતાની ગાડી જાણી એને બધાની ગાડી જાણી જાય કે ના જાણી? દાખલા તરીકે તમારી બધાની માની લો કે અહીંયા આગળ 25 ટેસ્લા છે, આપણે એ જ રાખો ને, 25 અહીંયા આગળ 12 ટેસ્લા છે, બરોબર કે નહીં? હવે જેને સમજો કે પોતાની ટેસ્લા ગાડી જાણી, ખાલી એનું ધ્યાન ક્યાં ગયું? પોતાની ટેસ્લા પર જાણી. તો બાકીની 24 ગાડીઓની અંદર દરવાજા ખોલીને જોવા ગયો કે ન ગયો? એને જાણી કે ના જાણી? પણ એ ગાડીઓને જાણી કે ન જાણી? કે કેવી રીતે જાણી? એ મારી ગાડી. તો બોલો, એ ગાડીઓનું, બાકીની 24 ગાડીઓનું જ્ઞાન એનું સાચું કે ખોટું? સાચું. અને આ ભાઈને કહીએ તમને બહુ નોલેજ છે તો લાગી જાય સ્ક્રૂ અને ડ્રાઈવર લઈને. બરાબર ને? મને બધું જ આવડે છે, પાછળની 2 સીટ છે ને આગળની 2 સીટ છે ને, ઓટોમેટિક ચાલે છે ને, આવી રીતે ચાલે છે ને, આટલા માઇલેજ આપે છે ને, આટલા રૂપિયાની છે ને, ઉપરનું આમ ખુલી જાય છે ને, નીચેનું આમ ખુલી જાય છે ને. અરે તું મુખ બાજુ પર, તે ગાડી જાણી કે ન જાણ્યું? એક જાણીને એક અધ્યાત્મની અંદર તેનું જાણવું કહેતા જ નથી. પણ પોતાના ચૈતન્ય સ્વભાવનું જાણવાનું થતા આખું વિશ્વ મારાથી ભિન્ન સ્વરૂપે છે, હું આખા વિશ્વમાં ન આવું, એવું જે પરમાર્થ જાણવું થયું તેને જ ખરેખર જાણવું કહેવામાં આવે છે. અહીંયા આગળ એ ટોન છે. ટોન એટલે સમજજો જરા. આ સકલ જીન શાસનને શું કેવું છે? તો સકલ જીન શાસનને શું બતાવવું છે? તો કે સકલ જીન શાસનને શું કરાવવું છે? તો કે શુદ્ધાત્મા બતાવો છે અને શુદ્ધાત્માની અનુભૂતિ કરાવી છે. તો એમ જે પણ તમે ગ્રંથ છે તે બધા જ ગ્રંથનું એક જ પ્રયોજન છે. શું પ્રયોજન છે? શુદ્ધાત્માની એકમાત્ર ઉપલબ્ધિ. તો આમ જેને આત્માને જાણ્યો તેમ બધા જ દ્વાદશાંગમાં શું કહેવા માંગે છે એનો સાર એને જાણી લીધો કે ન જાણી લીધો? ઓલા એક દેડકાને પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય તો બોલો બધા ગ્રંથો આવી ગયા કે નહીં? શું લખ્યું છે આવી ગયું કે ના આવી ગયું? તો કે છે કે આવી ગયું. કેવી રીતે આવ્યું? એ તો કૂદકા મારે છે ના, હવે 12 કૂદકા નથી મારતો, હવે આત્મામાં કૂદકા મારે છે, એટલા માટે એને આવડી ગયું. તો આવી રીતે જેને આત્માનો અનુભવ થઈ ગયો તો પૂરા દ્વાદશાંગમાં જે જ્ઞાન છે તે બધું એને અહીંયા આગળ ખ્યાલમાં આવી ગયું. એટલા માટે એમ કીધું કે તે સકલ જીન શાસનને દેખે છે. બરાબર? આ તો કોમન અર્થ કર્યો. હવે અહીંયા આગળ જો આપણે સિસ્ટમેટિક થોડુંક લઈએ છે, મને ટાઈમ બી જોવા દીધો. જો આગળ ફરીથી અહીંયા આગળ જોવો કે જે પુરુષ આત્માને અબદ્ધ સ્પર્શ, અનન્ય, અવિશેષ તથા ઉપલક્ષણથી નિયત અને અણસંયુક્ત દેખે છે તે સર્વ જીન શાસનને દેખે છે કે જે જીન શાસન બાહ્ય દ્રવ્ય શ્રુત તેમજ અભ્યંતર જ્ઞાન રૂપ ભાવ શ્રુત વાળું છે. આ લીટીને પકડજો, આપણે આ લીટી પર ખાલી આજે ખુલાસો કરીએ છીએ. તે જીન શાસન કેટલા પ્રકારે કીધું?
બરાબર, બે પ્રકારે, એક દ્રવ્ય શ્રુત ભાવ અને અહીંયા આગળ બીજું કયું છે અભ્યંતર જ્ઞાન રૂપ. એમ શબ્દ પ્રયોગ છે, અભ્યંતર જ્ઞાન રૂપ ભાવ શ્રુત વાળું છે. અહીંયા આગળ દ્રવ્ય શ્રુત એટલે જીનવાળું અને ભાવ શ્રુત એટલે બરાબર આત્માનો અનુભવ કરવા વાળી જ્ઞાનની પર્યાય, તેને અહીંયા આગળ ભાવ શ્રુત જ્ઞાન કહેવામાં આવે. ટોટલ સકલ જીન શાસન બે પ્રકારે કીધું. જીન શાસન એટલે શું? જીન શાસન એટલે જે વસ્તુનું સ્વરૂપ કહેવું છે, બરાબર કે નહીં, તો એને શું કહેવું છે? તો કે છે કે તેને રત્નત્રયની પ્રાપ્તિ કરવી. તો કે છે કે તે કેવું છે? તો કે છે કે તે કેવી રીતે બતાવવામાં આવે છે? તો કે છે કે તે દ્રવ્ય શ્રુતથી કહેવામાં આવે છે અને ભાવ શ્રુતથી અનુભવ કરવામાં આવે છે. બરાબર. દ્રવ્ય શ્રુત શું કરે છે? દ્રવ્ય શ્રુત શું કરે છે? અબદ્ધ સ્પર્શ આત્માને શું કરે છે? દેખાડે છે. અને ભાવ શ્રુત જ્ઞાન દ્રવ્ય આ શું કરે છે? અબદ્ધ સ્પર્શ સ્વભાવી ભગવાન આત્માને શું કરે છે? તો કે છે કે અનુભવ કરે છે, દેખે છે. દેખે છે અનુભવના રૂપમાં છે. દ્રવ્ય શ્રુત દેખાડે છે અને ભાવ શ્રુત કે છે કે દેખે છે. જેમ આપણે આપણી ઘરે દીકરી હોય ને તેને ફોટો બતાવીએ કે ન બતાવીએ, તો માતા પિતા જે છે તે છોકરીનો ફોટો શું કરે છે? છોકરીને છોકરાનો ફોટો શું કરે છે? બતાવે છે, દેખાડે છે. માતા પિતા છોકરાનો ફોટો એમની દીકરીને શું કામ કરાવે છે? કે દેખાડે છે. અને છોકરી શું કરે છે? કે છોકરી એને દેખે છે. છોકરી શું કરે છે? સાંભળજો. અહીંયા આગળ આ દ્રવ્ય શ્રુત આત્માને દેખાડે છે. દ્રવ્ય શ્રુત આત્માને પરોક્ષ દેખાડે છે. એક શબ્દ એડ કર્યો મેં, દ્રવ્ય શ્રુત આત્માને પરોક્ષ દેખાડે છે. અને આ જે છોકરી છે તે સામે જ્યારે છોકરો આવ્યો ત્યારે તે આ વ્યક્તિને પ્રત્યક્ષ દેખે છે. અરે ખ્યાલ આવે છે કે નથી આવતો? પરોક્ષ એટલે શું અને પ્રત્યક્ષ એટલે શું? પરોક્ષ એટલે શું અને પ્રત્યક્ષ એટલે શું? પરોક્ષ એટલે ફોટો અને પ્રત્યક્ષ એટલે વ્યક્તિની એ જ વ્યક્તિની અને પરોક્ષ એટલે શું? જરા કોઈ તો એના પર એક આખું પ્રવચન કરો. અમને સહાયની જરૂર પડે. બરાબર. સાદી સરળ ભાષામાં વાત કરીએ, પરોક્ષ અને પ્રત્યક્ષ, ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થવા વાળું જ્ઞાન તેને પરોક્ષ જ્ઞાન કહેવાય. શાસ્ત્રના માધ્યમથી થવા વાળું જ્ઞાન તેને પરોક્ષ જ્ઞાન કહેવાય. આગમ પરોક્ષ જ્ઞાન આપણે એમ નથી કહેતા, બરાબર ને? હવે સાંભળજો, મનના નિમિત્તથી થવા વાળું જ્ઞાન તે પણ કયું જ્ઞાન છે? મનના નિમિત્તથી અબદ્ધ સ્પર્શ આત્માનું થવા વાળું જ્ઞાન એ પણ પરોક્ષ, કારણ કે તેમાં મનની નિમિત્તતા આવી. બરાબર કે નહીં? જેને કહેવાય. આમ અહીંયા આગળ કે છે કે દ્રવ્ય શ્રુત શું કામ કરે છે? કે દ્રવ્ય શ્રુત આત્માને દેખાડવાનું કામ કરે છે. તો કે છે કે પ્રથમ ભૂમિકામાં દ્રવ્ય શ્રુતના નિમિત્ત વડે આવી રીતે આત્મા જાણવામાં આવે છે. પરંતુ આચાર્ય દેવે શું કીધું અહીંયા આગળ? સકલ જીન શાસન કેવી રીતે દેખાશે? માત્ર દ્રવ્ય શ્રુતથી જીન શાસન નહીં દેખાય. સકલ જીન શાસન માટે તારે એકલા દ્રવ્ય શ્રુતના માધ્યમથી 11 અંગનો ઉગાડ થઈ જાય અને તને જીન શાસન દેખાઈ જાય તો કે છે કે એમ બનવાનું નથી. પરંતુ તું ભાવ શ્રુત જ્ઞાન વડે તું પોતાના આત્માને પ્રત્યક્ષ સ્વસંવેદન પ્રત્યક્ષ વડે તું જોઈશ તો તને સકલ જીન શાસન દેખાશે. આની અંદર અનુભવની પ્રધાનતા છે. ત્યાં સુધી તને એ નહીં દેખાય. બરાબર કે નહીં? આપણી પાસે આ અબદ્ધ સ્પર્શ સ્વભાવી આત્મા છે કે નહીં? અબદ્ધ સ્પર્શ સ્વભાવી આત્મા છે કે નહીં? છે. બરાબર કે નહીં? અચ્છા, શાસ્ત્રની અંદર અબદ્ધ સ્પર્શ સ્વભાવી આત્મા બતાવ્યો છે કે નથી બતાવ્યો? દ્રવ્ય શ્રુતમાં, દ્રવ્ય શ્રુતની અંદર આત્માને કેવો બતાવ્યો? અબદ્ધ સ્પર્શ સ્વભાવ. આપણી પાસે પણ અહીંયા આગળ આત્મા કયો છે? અબદ્ધ સ્પર્શ સ્વભાવી. તો પછી ગડબડી ક્યાં છે? છે કે નહીં કહેવાનો મતલબ? ગુરુદેવ શ્રી એક દાખલો આપ્યો, બહુ સરસ દાખલો, બહુ જૂના પ્રવચનોમાં. જેમ અહીંયા આગળ કે છે કે તિજોરીની અંદર પણ 5000 રૂપિયા પડ્યા છે. બરાબર? તિજોરીમાં કેટલા પૈસા પડ્યા છે? કે 5000. અને પહેલાના જમાનામાં ખબર છે ચોપડે નામ લખવામાં આવે, એકાઉન્ટ. બરાબર? કે અહીંયા આગળ કે છે કે ચોપડે પણ 5000 રૂપિયા લખ્યા છે, તિજોરીમાં પણ 5000 રૂપિયા પડ્યા છે.
જેવા તિજોરીમાં પડ્યા છે તેવા જ અહીંયા આગળ ચોપડે લખાયા છે, બરોબર. પણ જ્ઞાનની અંદર 6000 રૂપિયા પડ્યા છે, બરોબર. હવે બોલો ઊંઘ આવે કે ન આવે? સમજાય છે? દાખલો સમજાયો? દાખલો જૂનો છે, બહુ જૂનો છે ભાઈ, બરોબર. આ કોમ્પ્યુટર વાળાને ભગવાન જાણે બેસે ન બેસે એ ખ્યાલ આવે કે ના? જેવો દાખલો છે આ, બરાબર ને? કે અહીંયા આગળ કે છે કે તિજોરીમાં પણ કેટલા પૈસા પડ્યા છે. પેલા વેપાર ધંધો કરીએ ને પછી ગણીને પૈસા મૂકીએ અને પછી છેલ્લે નામું લખીએ એટલે એટલા પૈસાની રકમ આપણે અહીંયા આગળ ચોપડે લખીએ બુક્સ ઓફ એકાઉન્ટમાં, બરાબર કે નહીં? જેને કહે. પણ જ્ઞાનમાં કોઈ ગડબડી હોય ને તો એ બંનેનો મેળ ન મળે, અને મેળ ન મળે ને ત્યાં સુધી ભાઈને ઊંઘ આવે કે નહીં? એવી રીતે અનાદિથી આ ભાઈને ઊંઘ આવી નથી. કેમ અનાદિથી ઊંઘ આવી નથી? કારણ કે ચોપડે પણ અહીંયા અબદ્ધ સ્પર્શ ભગવાન આત્મા બતાવ્યો છે, અને ખરેખર અહીંયા તિજોરીમાં પણ દેહરૂપી તિજોરીમાં પણ ભગવાન આત્મા અબદ્ધ સ્પર્શ પડેલો છે. પણ જ્ઞાનમાં શું છે? જ્ઞાનમાં પોતાને બદ્ધ સ્પર્શ વાળો માન્યો છે, એટલા માટે તેને અનાદિથી ઊંઘ આવતી નથી, બરાબર ને? ત્રણેયનું મેચિંગ હોય ત્યારે તેને અહીંયા આગળ ઊંઘ આવે. તો ચોપડે બી બરાબર બતાવ્યો છે અને તિજોરીમાં પણ બરાબર છે. ફરક ક્યાં કરવાનો છે? કે તું પોતાને બદ્ધ સ્પર્શ વાળો આત્મા માને છે, તેની જગ્યાએ તું અબદ્ધ સ્પર્શ સ્વભાવી ભગવાન આત્મા માની તો ત્રણેયના મેચિંગમાં તને આરામથી સુખની અંદર ઊંઘ આવવા વાળી છે, બરાબર કે નહીં? આવી રીતે આત્માનો અનુભવ કરવો તેને સકલ જીવ શાસન કહેવામાં આવે છે. હવે આની અંદર સમજો કે ટીકાની અંદર આપણે કાલે ચર્ચા કરીશું. તેની અંદર સામાન્ય, હું પેલા શબ્દ બોલી જાઉં છું, તમારે છે ને આજે રાત્રે પણ જાતે એકબીજાની સામે બોલવાના છે. સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ જ્ઞાનનો તિરોભાવ. સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ, વિશેષ જ્ઞાનનો તિરોભાવ ઇઝ ઇક્વલ ટુ સમ્યક જ્ઞાન. એટલું ખાલી લખી રાખો અને પછી પાકું કરજો. પેલું કાચો પાપડ પાકો પાપડ નહીં કરતા. સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ જ્ઞાનનો તિરોભાવ ઇઝ ઇક્વલ ટુ સમ્યક જ્ઞાન. તમે બે ત્રણ બોલી ગયા ને? ના ના, એક જ બોલ્યો છું. એમ નહીં, શરૂઆતમાં તમે ઘણા બધા હા, એ બોલીશ ને. હજી તો બીજા બી બોલીશ. હજી તો બીજો ઢગલો આવશે. અને વિશેષ જ્ઞાનનો આવિર્ભાવ અને સામાન્ય જ્ઞાનનો તિરોભાવ ઇઝ ઇક્વલ ટુ મિથ્યા જ્ઞાન. ઉલટું કરી નાખો. વિશેષ જ્ઞાનનો આવિર્ભાવ અને સામાન્ય જ્ઞાનનો તિરોભાવ ઇઝ ઇક્વલ ટુ ખીચડી લીધી ને ઓલામાં પડી છે. પછી હમણાં જ્ઞાનથી જ વાત છે. જ્ઞાનની વાત છે. આમાં જ્ઞાનની વાત છે ને ગજબની વાત છે. આ પર્યાયની વાત છે. આની અંદર પર્યાયમાં સામાન્યનો આવિર્ભાવ તિરોભાવ પર્યાયમાં થવાનું, એની કરીશું ચર્ચા, બરાબર ને? હવે ખાલી એક શબ્દનો ખાલી પ્રયોગ બતાવી દઉં છું. આવિર્ભાવ એટલે ઓલામાંથી લીધી ને અને તિરોભાવ એટલે ઢંકાઈ. કર્મને રહી ન જાય. આવિર્ભાવ એટલે પ્રગટ થવું અને તિરોભાવ એટલે ઢંકાઈ. હવે સામાન્ય જ્ઞાનનું પ્રગટ થવું એટલે શું અને વિશેષ જ્ઞાનનું ઢંકાઈ જવું એટલે શું? કે જેને આપણે સમ્યક જ્ઞાન કહીએ છીએ. અને વિશેષ જ્ઞાનનો આવિર્ભાવ એટલે પ્રગટ થવું એટલે શું? અને સામાન્ય જ્ઞાનનો તિરોભાવ એટલે કે ઢંકાઈ જવું એટલે એનો અર્થ શું? મિથ્યા જ્ઞાન શું? તેની ચર્ચા આપણે કાલે વિસ્તારથી કરીશું. અને પછી પાછું સમ્યક કેવી રીતે થાય તેની પણ આપણે આની અંદર ચર્ચા કરીશું, બરાબર? કાલે એક જ લેક્ચરમાં ઘણી બધી વાતો એક સાથે આપણે એને આવરીને આપણે લઈ લેવાના છે, બરાબર? ચાલો. રાજુભાઈ આવ્યા નથી મારે જ લેવાનું છે. અને મેં પૂરેપૂરું મારો જે ટાઈમ હતો મારો પોતાનો જે પૂરેપૂરો લીધો હતો ને પૂરેપૂરો અખંડ અભેદ એ પૂરેપૂરો હવે તરત જ આપણે અહીંયા પેલા જીનવાણી સ્તુતિ કરી લઈએ, પછી આપણે બીજો નેક્સ્ટ પ્રોગ્રામ તરત જ ચાલુ કરીએ, બરાબર? જાવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો સોવાણી મસ્તક નો સલાહે દમો.
બોલો જીનવાણી માતનું. ચાલ આ જીનવાણી પહેલા મૂકી દો.